કમાટીબાગ ઝૂમાં સફેદ વાઘને ત્યાં બચ્ચા આવ્યા, પરંતુ તેનો હરખ માંડ મહિનો જ ટકી શક્યો। સફેદ વાઘણ, જેનું નામ રાધા છે, કમાટીબાગ ઝૂમાં આ સફેદ વાઘણે 3 બચ્ચાને જન્મ આપ્યો હતો। 9 એપ્રિલે 3 બચ્ચાને જન્મ આપ્યા બાદ આ ત્રણેય બચ્ચાને સ્પેશિયલ કેર યુનિટમાં રાખવામાં આવ્યા હતા। તેઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા, પરંતુ 48 કલાકમાં જ 2 વાઘના બચ્ચાનું મોત થયું હતું, જ્યારે એક બચ્ચું જેની તબિયત હજુ સુધારામાં લાવી શકાય તેવી પરિસ્થિતિ હતી, એટલે એને વધારે સ્પેશિયલ કેર યુનિટમાં રાખવામાં આવ્યું, પરંતુ તેને પણ આપણે નથી બચાવી શક્યા। 3 બચ્ચા જેને વાઘણે જન્મ આપ્યા હતા, 3 બચ્ચાના મોત થયા છે। વડોદરા શહેરના કમાટીબાગમાં 40 વર્ષ પછી સફેદ વાઘની જોડી આવી અને 9 એપ્રિલે વાઘણે 3 બચ્ચાને જન્મ આપ્યો। જોકે રાધાને ત્યાં પારણું બંધાય અને 48 કલાકમાં જ 2 બચ્ચાના તો મોત થઈ ગયા। વડોદરામાં સ્પેશિયલ કેર યુનિટ ખાતે 3જા બચ્ચાને રાખવામાં આવ્યું હતું। તેને બચાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું, પરંતુ તેને પણ નથી બચાવી શકાયું। 5 દિવસ પહેલા જ 3જા બચ્ચાનું પણ મોત થઈ ગયું। સફેદ વાઘનો જન્મ શહેર માટે એક ગૌરવની ક્ષણ હતી, પરંતુ કુદરતી કારણોસર આ ગૌરવની ક્ષણ એ ગમગીનીમાં, શોકમાં ફેરવાઈ ગઈ છે। 3જું બચ્ચું જેને માતાએ અસ્વીકાર કર્યો હતો, તેનું વજન ખૂબ ઓછું હતું, એટલે તેને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું હતું અને પછી તેને સ્પેશિયલ કેર યુનિટમાં પણ લઈ જવાયું, પરંતુ ત્યાં પણ સતત દેખરેખ રાખવા છતાંય આ બચ્ચાને આપણે નથી બચાવી શક્યા અને બચ્ચાનું મોત થયું છે। વધુ માહિતી ઝૂ વિભાગના ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે આપી છે। નમસ્કાર, હું જણાવવા માગીશ કે જે વાઘનું જે 3જું બચ્ચું જીવી ગયું હતું એ અંદાજિત 25 દિવસ જેવું અમે એને સારી રીતે ઉછેરી શક્યા, પરંતુ છેલ્લે એને કોઈક વાયરલ ઇન્ફેક્શન લાગી જવાથી એનું મૃત્યુ થયું છે। હવે એનું વધુ તપાસ જારી છે, એના થોડાક રિપોર્ટ્સ આવ્યા છે, એટલે ચોક્કસપણે હજી અમુક રિપોર્ટ્સ એના આવવાના બાકી છે। એ રિપોર્ટ્સ આવશે એટલે ખબર પડશે કે એક્ઝેક્ટ કયા ઇન્ફેક્શનથી એનું મૃત્યુ થયું। મારી સમગ્ર ટીમે સંપૂર્ણ મહેનત લીધી હતી આ બચ્ચાના ઉછેર કરવા માટે અને બહુ જ સારી રીતે એનો ગ્રોથ થઈ રહ્યો હતો, પરંતુ એકાએક કોઈ ઇન્ફેક્શન લાગી જવાથી તેનું કરુણ મોત નીપજ્યું છે। અન્ય ઝૂ સાથે પણ તપાસ કરતાં માહિતી પડી કે આવા કિસ્સાઓની અંદર જ્યારે બચ્ચાનું સંભાળ ના લેતી હોય ત્યારે બચ્ચાના જીવી જવાના ચાન્સ બહુ જ ઓછા હોય છે, પરંતુ એક સારી વાત એવી છે કે જે આપણી ફિમેલ છે ફરી પાછી સાયકલમાં આવવા લાગી છે, પરંતુ હજી એને 1-2 મહિના નર સાથે ભેગી કરાય એવી નથી, કારણ કે એ પછી ફરી પાછા બચ્ચા લેવા હમણાં એ કરી શકે એના માટે એનું શરીર તૈયાર નથી, પરંતુ આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં ફરી પાછું અમને સારો રિઝલ્ટ મળી રહે। આ મોટા બિલાડીમાં કે બિગ કેટ્સમાં ફર્સ્ટ ટાઈમ મધરમાં આવા કિસ્સાઓ બનતા હોય છે।